પ્રાર્થના લઈ લેશું. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. કાલે એક વાત આપણે ઉલ્લેખ મારે કરવાની રહી ગઈ હતી એ એવી છે કે જેમ ગણપતિ અથર્વશીર્ષ એવી જ રીતે આ દેવી અથર્વશીર્ષ એ અથર્વવેદમાંથી છે. તો જેમ ગણપતિ અથર્વશીર્ષમાં શરૂઆતમાં શાંતિ મંત્ર આવશે એ જ પ્રમાણે આ અથર્વશીર્ષમાં, જોકે ગીતા પ્રેસ ગોરખપુરની જે આ બુક છે એમાં આપેલા નથી શાંતિ મંત્ર, પણ અથર્વવેદના અથર્વશીર્ષની આગળ શાંતિ મંત્ર એ જ બોલાય છે. તો એ શાંતિ મંત્ર આપણે બોલશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈઃ સુષ્ઠુવાસસ્તનૂભિः વ્યશેમ દેવહિतं यदायुः. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો કોઈ પણ ઉપનિષદની શરૂઆત થાય છે વેદોમાં તો શાંતિ મંત્રથી થાય છે. કાલે એટલી ઓછપ રહી ગઈ હતી, આપણે જનરલ વાતો કરી અથર્વશીર્ષ વિશેની. તો કાલે જે જોયું હતું એનું થોડુંક ફરીથી સિંહાવલોકન પુનરાવલોકન કરી લઈએ કે માં જે છે એ પોતાના વિશે વાત કહી રહ્યા છે. તો બધા દેવોએ આવીને પૂછ્યું કે આપણે સ્ટોરી જોઈ કાલે કે કેનોપનિષદમાં આપેલી છે તો કે આપ કોણ છો? તો જેમ કે સૃષ્ટિનો ક્રમ બતાડી રહ્યા છે. જો અહમ બ્રહ્મ સ્વરૂપિણી એટલે શું કે પહેલા તો એ જ ડિક્લેર કરી રાખે છે. ગણપતિ અથર્વશીર્ષમાં ગણક ઋષિ પોતે જોવે છે, દ્રષ્ટા ઋષિ છે એટલે પોતે એમ કે છે કે ત્વમેવ સર્વમ ખલ્વિદમ બ્રહ્માસી ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ એમ કરીને પોતે બ્રહ્મ સ્વરૂપ જણાવે છે ગણપતિનું. પણ અહીંયા માં પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે. તો અહીંયા કે છે કે અહમ બ્રહ્મ સ્વરૂપિણી, પોતાના બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન આપે છે. અને પછી પોતે સૃષ્ટિનો ક્રમ કઈ રીતે થયો તો એ એક પછી એક પગથિયા સમજાવે છે કે મારામાંથી જ પ્રકૃતિ અને પુરુષાત્મકમ એટલે કે ત્રિગુણાત્મિકા એવી પ્રકૃતિ, હું તો મૂળ આદ્ય શક્તિ છું પણ મારામાંથી ત્રિગુણાત્મિકા પ્રકૃતિ એમાંથી પ્રગટ થઈ. આપણે લલિતા વિશે જોયું ત્યારે જોયું કે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ એમ ત્રણ સ્વરૂપે એકમાંથી ત્રણ પ્રકારની શક્તિઓ બહાર આવી અને સત્વ રજસ તમસ ત્રણ પ્રકૃતિ બનીને જગતમાં જેટલી કઈ જડ વસ્તુ હતી એ પ્રકૃતિથી બની. અને પુરુષાત્મકમ એટલે કે જીવાત્મા, એ બધાની અંદર પ્રકૃતિ અને પુરુષ એ બધાથી આખું જગત બન્યું. પછી શૂન્યંચ શૂન્યંચ, તો પેલા જગત સાવ શૂન્ય હતું અને પછી અશૂન્ય એટલે શૂન્ય ન હોય એવું, એટલે કે આખું જગત એકોહમ બહુશ્યામની જેમ બધી વસ્તુથી જગત આખું ભરાઈ ગયું. તો અહમ આનંદો, તો હું આનંદ પણ છું, કાલે આપણે જોયું એમ, અને નિરાનંદ પણ છું. આ શબ્દ સરસ મને જાણવા મળ્યો. નિરાનંદ રૂપ છું, અનાનંદ કરતા નિરાનંદ રૂપ છું. એટલે કે બ્રહ્મરૂપમાં જે કઈ ગુણ નથી, નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ, તો એવું એમાં આનંદ સ્વરૂપ પણ નથી એવું એ રીતે પણ લઈ શકાય. અથવા કાલે જેમ જોયું હતું પથ્થરનું ઉદાહરણ, તો એ રીતે પણ લઈ શકાય કે જેમાં જળ વસ્તુઓમાં એનું અસ્તિત્વ છે, એની અંદર ગતિ છે, એની અંદર ચૈતન્ય છે, અપ્રગટ ચૈતન્ય છે, પણ એમાં આનંદની અનુભૂતિ નથી. અહમ વિજ્ઞાન વિજ્ઞાને, તો અહીંયા વિજ્ઞાન એક રીતે જે અનુભૂતિજન્ય જ્ઞાન અંતર પ્રેરણાથી જે અંદરથી આવે છે, જે ઋષિ મુનિ ધ્યાનમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ વિજ્ઞાન છે. અને અવિજ્ઞાન એટલે એ અનુભૂતિ સિવાયનું જ્ઞાન, એટલે કે જે બહારથી આપણે જે જ્ઞાન લઈએ છીએ એવું હું સમજુ છું. તો જે બુદ્ધિગમ્ય છે, કે જે
અત્યારે દાખલા તરીકે મને યોગ શાસ્ત્ર વિશેનું જ્ઞાન હોય, મેં બધી ચોપડીઓ વાંચી લીધી હોય, જેમ કે મેં કોર્સ કર્યો પણ છે, તો અને એના મેં આન્સર લખી દીધા હોય, તો એ મારું અવિજ્ઞાન કહેવાય. પણ જો મેં એ પ્રાણાયામ કરીને, એ ધ્યાન ધારણા કરીને સમાધિના સ્ટેજ સુધી હું ગઈ હોઉં, તો એ મારું જ્ઞાન વિજ્ઞાન બને. એટલે અહીંયા હું એ બંને પ્રકારના જ્ઞાન, એટલે ભૌતિક પણ અને પારલૌકિક, તો એ બ્રહ્મ વિશેનું જ્ઞાન, બ્રહ્માનુભૂતિ, આત્માનુભૂતિ, તો એ બંને પણ હું જ છું. અપાવનારી પણ હું છું, જ્ઞાનરૂપ પણ હું છું. અહમ બ્રહ્મ અને અબ્રહ્મ. તો કાલે પણ આપણે જોયું હતું કે જે બ્રહ્મ એટલે કે જે નિત્ય શુદ્ધ બુદ્ધ નિરાકાર શાશ્વત સ્વરૂપ છે, જેને જાણવું અવશ્ય જાણવું જોઈએ, એમ કે છે વેદિતવ્ય, એટલે કે એને અવશ્ય જાણવું જોઈએ. એવું દેવતાઓને માં અત્યારે આદ્ય શક્તિ કહી રહી છે. અને અબ્રહ્મ એટલે જે બ્રહ્મ નથી, જે બ્રહ્મ નથી એટલે જે માયા છે, જે નથી છતાં હોવાનો ભાસ કરાવે છે, જે સીપની અંદર ચાંદીનો ભાસ કરાવે છે, જે અંધારામાં પડેલી રસ્સીની અંદર સર્પનો ભાસ કરાવે છે, તો એવી જે માયા છે એ અબ્રહ્મમાં આવી જશે. અને અથવા તો જે હજી પ્રગટ નથી થયું, અથવા તો એક પ્રગટ થયેલું છે, એમ બે પ્રકારના બ્રહ્મ એકોહમ, જ્યારે એ પોતે એકલું હોય ત્યારે સર્વવ્યાપી હોય, એ અદ્વિતીય હોય, અને પછી એમાંથી એકોહમ બહુશ્યામમાંથી અનેક બને, તો એ બંને રીતે હું જ છું. બ્રહ્મ પણ હું છું, અબ્રહ્મ પણ હું છું. અને એને તારે જાણવું જોઈએ તમારે, કારણ કે જો માયાને જાણશો તો તમે બ્રહ્મ સુધી પહોંચી શકશો. અહમ પંચભૂતાને પંચભૂતાની, તો અહીંયા એક એ પણ કહી શકાય કે પંચભૂત એટલે કે કાલે આપણે જોયું પંચીકૃત અને અપંચીકૃત, એટલે એ રીતે પણ લેવાય. અને પંચ મહાભૂત પણ ઊંચું, અને અપંચભૂતાની એટલે એ ભૂતોથી અલગ પણ ઊંચું, એની પરે પણ ઊંચું. તો જેમ કે ગીતામાં ભગવાન કહે છે કે એ બધું મારામાં છે પણ હું એનામાં નથી, એના જેવું કે આ પંચ મહાભૂત મારામાં છે, મારામાંથી પ્રગટ થયા છે, પણ હું એનામાં નથી. જેમ કે સાગર, બુંદ જે છે એ સાગર હોવાનો દાવો ન કરી શકે, એ સાગરની અંદર ભળી જાય તો સાગર રૂપ બની જાય. એટલે એવી રીતે અહીંયા પંચભૂત અને જે પંચભૂત નથી, અપંચભૂત ભૂતાની, એનાથી પરે પણ ઊંચું, એ રીતે પણ અર્થ લઈ શકાય. અને છેલ્લે માં કહે છે કે અહમ અખિલમ જગત, હું આખું, તમે જે કાંઈ જોઈ છે કે જોવામાં આવે છે, અનુભવમાં આવે છે, એ બધું અખિલ જગત હું છું. હવે અને વેદ અને અવેદ, તો વેદ એટલે કે જે શબ્દ બ્રહ્મ પ્રગટ થયું, એમાંથી વેદ પ્રગટ થયા, તો અને વેદ એ અપૌરુષેય છે, કોઈ એના લેખક નથી. તો એ વેદોહમ અને અવેદોહમ, પણ એના પછી એના પર ભાષ્યો લખાયા, કોઈએ મહાકાવ્યો લખ્યા, કોઈ જુદા જુદા વિષયો પર પોતાના ગ્રંથોની રચના કરી. તો એ પણ સરસ્વતીની કૃપાથી, માની અંદરના ચૈતન્યની કૃપાથી જ એ પણ અવેદ પણ એમાંથી જ પ્રગટ થયા. તો એ બધું સાહિત્ય વાંગ્મય પણ હું જ છું. એટલે કે જગતમાં જેટલી કાંઈ કળા છે, જે કાંઈ જ્ઞાન છે, તો જે બહારનું છે એ પણ, અને અંદરથી જે પ્રગટ થાય છે, એટલે વેદ અને અવેદ, અપૌરુષેય અને પૌરુષેય, એટલે મનુષ્યોએ સર્જન કરેલું, તો એ બધું પણ હું જ છું. હવે વિદ્યાહમ અવિદ્યાહમ, વિદ્યા શ્રી વિદ્યામાં કહેવાય છે કે બ્રહ્મ વિદ્યા, જ્યારે વેદાંતમાં એની જ્ઞાન રૂપે કહેવાય, તો શાક્ત સંપ્રદાયમાં સ્ત્રીલિંગ રૂપે વિદ્યા અને અવિદ્યા કહેવાય. તો એ વિદ્યા, જેને આપણે શ્રી વિદ્યા કહીએ, શ્રી યંત્ર, તો શ્રી ચક્ર, તો એમાં બધામાં એ જે વિદ્યા રૂપિણી, તો એ ઈશ્વરને પામવા માટેની જે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા, એ હું છું. અને અવિદ્યા એટલે માયા અથવા અજ્ઞાન, એ પણ હું જ છું, મારે લીધે જ છે. તો એટલે કે હું આ સૃષ્ટિમાં, ત્યાં મેં જ્યાં દ્રષ્ટિ કરશો એ ત્યાં તમે મને જ જોશો, હું જ છું, મારા સિવાય બીજું કઈ છે જ નહીં. તો અમારા માનું પણ એક સરસ ભજન છે, માયાની કરનારી પોતે માયાની હરનારી, મમ માયા મહાશક્તિ માયા અનેક રૂપ ધરનારી, એક અલક્ષા અજન્મા અગમ્યા અનેક રૂપ ધરનારી. તો બહુ સરસ ભજન છે માનું. તો આ જ બધા ભાવ એમાં પ્રગટ થાય છે કે
અજાહમ અનઅજાહમ, જા એટલે જન્મવું, અજા એટલે આપણે કહીએ અજર અમર, તો જેનો જન્મ નથી, તો એનો જન્મ કોઈ જાણ્યો નથી, એટલે અજા પણ ઊંચું, અને અનઅજા એટલે ડબલ, બે વખત નેગેટિવ થઈ ગયું, એટલે કે એની પાછળ અન આવી ગયું, એટલે કે જન્મેલું, તો જે પ્રગટ થયેલું, સર્જન થયેલું આ જગત છે એ પણ પ્રકૃતિ, જે બધું ભાસમાન થાય છે એ પણ ઊંચું. એટલે છેલ્લે માંગે છે કે હું ઉપર નીચે આજુબાજુ ચારે બાજુ બધી દિશાઓમાં હું જ છું, અધમાં, ઉર્ધ્વમાં અને આજુબાજુ, એ બધામાં મારો જ વાસ છે, હું જ બધે રહેલી છું. તો આમ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી રહ્યા છે. હવે એનાથી આપણે આગળનો મંત્ર જોશું. ઓહો, હવે આવે છે અહમ રુદ્રેભીર વસુભી ચરામી. તો માં હવે કઈ કઈ જગ્યાએ કયા કયા રૂપોમાં, પહેલા તો જગતની આખી સૃષ્ટિની રચના સમજાવી દીધી કે તેમાંથી પુરુષ અને પ્રકૃતિ થયા, પંચમહાભૂત થયા, અને અખિલ જગતમાં હું છું. હવે એક એક કેટેગરી, એક પ્રકાર, જે આપણે જાણીએ છીએ એ પણ હું જ છું એવું કરીને દેવતાઓને ખાસ આ વસ્તુ ધ્યાનમાં લાવે છે. તો અહમ રુદ્રેભીર વસુભીર ચરામી, એટલે રુદ્ર અને વસુઓના રૂપમાં પણ હું જ વિચરણ કરું છું. તો હવે 11 રુદ્રો છે, અને અહમ આદિત્ય ઋત વિશ્વ દેવૈહી, તો આદિત્ય એટલે આદિત્ય પણ 12 છે. તો આપણા જે 33 કોટી દેવતાઓ કહેવામાં આવે છે, એટલે કોટી એટલે પ્રકાર, તો એમાં આ બધી ગણતરી થાય છે કે 11 રુદ્ર, 8 વસુ, 12 આદિત્ય, એટલે 12 ને 8 20 ને 11 31, અને 2 જે છે એમાં કોઈ વખત ઇન્દ્ર અને પ્રજાપતિ લેવામાં આવે છે, અને કોઈ વાર અશ્વની કુમારને લેવામાં આવે છે. તો એ રીતે 33 પ્રકારના દેવોની ગણતરી કરવામાં આવે છે. તો 33 કોટી કરોડ નથી પ્રકાર છે. તો અહીંયા આ બધું માં હવે પોતે કઈ રીતે છે એ બતાડે. તો હવે આપણે એક એકને એનો મિત્ર અને વરુણ પણ, વરુણ રૂપે પણ હું જ વિચરણ કરું છું, અથવા એ લોકોને આધાર આપું છું. પછી અગ્નિ અને અશ્વિની કુમાર, એના રૂપમાં પણ હું જ છું. તો આટલું આપણે વધારે વિસ્તારથી જોશું. તો વસુ સૌથી પહેલું કીધું કે હું રુદ્ર છું. તો હવે આ 12 રુદ્ર જે છે એ એને વિશેની એવી કથા આવે છે કે એકવાર અમરાપુરીમાં, એટલે કે જ્યાં દેવતાઓનો વાસ હતો, ત્યાં દરેક વખતે દેવ અને અસુરો અને દેવો વચ્ચે સંગ્રામ ચાલ્યા કરતો હોય. કોઈ વાર એકની વિજય થાય, કોઈ વાર બીજાનો વિજય થાય. તો એમાં રાક્ષસો એવું તપ કરતા હોય છે અને એવા વરદાનો માગી લેતા હોય છે. તો એ લોકો ઇન્દ્ર સહિત બધા દેવતાઓને ત્યાંથી કાઢી મૂક્યા, હાંકી કાઢ્યા. હવે એ બધા અમરાપુરી છોડીને આવી ગયા પૃથ્વીલોક ઉપર, એટલે કશ્યપ ઋષિના આશ્રમમાં આવ્યા. અને કશ્યપ ઋષિને ઇન્દ્રની આગેવાનીમાં બધા દેવતાઓ આવ્યા, અને ઇન્દ્રએ વાત કરી કે અમને આવી રીતે ત્રાસ થયો છે અને અમારું બધું હરણ થઈ ગયું છે સંપત્તિનું, તો અમારી કંઈક મદદ કરો. હવે કશ્યપ ઋષિ, જો દેવતાઓને પણ ઋષિઓની મદદ માંગવી પડે છે, એટલે એનાથી પણ ઋષિઓ એટલે મનુષ્ય અવતાર એનાથી પણ ચડિયાતો છે. જે દેવતાઓ છે એ એનાથી પછી એ ભોગ યોની છે, આપણી કર્મયોની છે. તો આપણે કર્મ કરીને, સારા કર્મ કરીને ઉચ્ચ સ્તરમાં જઈ શકીએ છીએ. તો કશ્યપ ઋષિ પાસે આવીને માગે છે. એવી જ રીતે શ્રી સુક્તમની કે શ્રી યંત્રની વાત છે, એમાં પણ એવું જ થાય છે કે લક્ષ્મી રિસાઈને ચાલ્યા જાય છે પૃથ્વી ઉપરથી, તો બધા આવીને ઋષિમુનિ પાસે આવીને પ્રાર્થના કરે છે, અને ઋષિમુનિ એ શ્રી યંત્ર બનાવીને આહ્વાન કરે છે. એટલા માટે શ્રી યંત્રમાં મહાલક્ષ્મીને પધારવું પડે છે. તો એવી રીતે અહીંયા કશ્યપની વાત છે. તો એમણે કીધું કે સાંત્વના આપી અને પોતે કાશીપુરીમાં ગયા અને શિવનું ધ્યાન કર્યું. શિવ એક એવા ભોળા દેવ છે કે લોકો એને તરત શીઘ્ર પ્રસન્ન થઈ જાય એવા છે. એમણે એનું ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને ધ્યાન કર્યું, નામ જપ કર્યો, શિવલિંગની ઉપર પૂજા અર્ચના કરી. આટલો ઘણો સમય થયો એટલે શિવજી પ્રસન્ન થઈ ગયા
અને કારણ કે જો ઋષિઓ ક્યારે પણ પોતાના માટે સ્વાર્થી વસ્તુ માટે ક્યારે તપ નથી કરતા. રાક્ષસો પોતાને માટે કરે છે, પોતાના બળ માટે, પોતાના વર્ચસ્વ માટે, પોતાને અમર થવું હોય એટલા માટે, બીજાને કંઈક છીનવી લેવા માટે. પણ ઋષિઓ હંમેશા લોક કલ્યાણ માટે. તો અહીંયા એ દેવતાઓની મદદ કરવા માટે તપ કરી રહ્યા હતા. તો શિવજી પ્રસન્ન થયા અને પૂછ્યું તો એમણે બધી વાત ઇન્દ્ર અને દેવતાઓની વાત કરી. તો શિવજી એમ કીધું કે તમને ત્યારે મારી પાસેથી તમે કઈ વરદાન માંગો. તો કશ્યપ ઋષિએ કીધું કે મને એવા તેજસ્વી પુત્રો તમે અર્પણ કરો કે જે લોકો આવી રીતે દેવતાઓની મદદ કરી શકે. એટલે દેવતાઓને ન્યાય અપાવવા માટે અને એમના રક્ષક રૂપે રહેવા માટે પણ એમણે શિવજીને પ્રાર્થના કરી. એટલે કાશીપુરીમાં કહેવાય છે કે શિવજીનો હંમેશ માટેનો વાસ છે. અને પછી એમણે કીધું કે કાલાંતરથી કશ્યપની પત્ની, કશ્યપને અનેક પત્નીઓ છે, દક્ષની ઘણી પુત્રીઓ સાથે કશ્યપના વિવાહ થયા છે. તો દરેકમાંથી અલગ અલગ પ્રકારના અલગ અલગ યોનિના પ્રાણીઓ, મનુષ્યો, ગંધર્વો, યક્ષો બધા એમાંથી જન્મ્યા છે. તો ત્યારે એમની પત્ની જે સુરભી હતી એની સુરભીના પેટે 11 પુત્રોએ જન્મ આપ્યો અને એ શિવજીના વરદાનથી આવ્યા. એટલે એ રુદ્ર કહેવાય છે. આકાશીય શિવના જ રૂપ છે અને રુદ્રના રૂપમાં ઓળખાયા. તો એવા 11 રુદ્ર છે. એ 11 રુદ્રના નામ છે કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુર્ધન્ય, શંભુ, ચંડ, ભવ. તો આપણે ભવાય નમ, વિરૂપાક્ષાય, વેલોહિતાય, કપાલીને આ બધા નામ આપણે જયારે સહસ્ત્ર નામ બોલતા હોય ત્યારે એની અંદર આવી જતા હોય છે. તો આ વાત 11 રુદ્રની આવી. હવે માં એમ કે છે કે 11 રુદ્ર રૂપે પણ હું છું. એટલે જો તમે બધાને અલગ અલગ સમજતા હો કે આની પ્રાર્થના કરું, આની પ્રાર્થના કરું, તો અત્યારે અહીંયા માં પોતાની ઓળખાણ આપે છે કે રુદ્ર રૂપે પણ હું જ વિચરણ કરું છું. મારી જ શક્તિ એ લોકોમાં છે. એ આખા રક્ષક તરીકે અહીંયા રુદ્ર વિચરણ કરી રહ્યા છે આકાશમાં. એ પણ મારું જ સ્વરૂપ છે. પછી 8 વસુ, એને અષ્ટવસુ કહેવાય છે. તો શ્રી યંત્રમાં પણ જે વચ્ચેના જે 8 ત્રિકોણ છે, એ 8 ત્રિકોણ અને પણ ત્યાં અષ્ટવસુનું સ્થાન ગણવામાં આવે છે. અને આ વસુની વાત કેવી છે કે ધર્મ ઋષિની પત્ની હોય છે વસુ. એ પણ એક દક્ષની કન્યા હોય છે. જેમ દક્ષની અમુક પુત્રીઓના કશ્યપ સાથે વિવાહ થયા, એમ અમુક બીજા ઋષિ સાથે થયા. તો અહીંયા ધર્મ ઋષિની સાથે પણ એની દક્ષની કન્યાઓના વિવાહ થયા છે. અને એમાંથી પણ ઘણા જુદી જુદી જાતના બધા યોનિઓ એમાંથી પ્રગટ થઈ જાય. જેમ કે ધર્મ દેવતાએ દક્ષની 10 પુત્રીઓ સાથે વિવાહ કર્યા હતા. તો વિશ્વાથી વિશ્વ દેવો પ્રગટ થયા, સાધ્યથી સાધ્ય દેવો, મરુત્વતીથી મરુત્વાન, વસુથી આ વસુ નામની એની પત્નીથી વસુ, 8 વસુ, ભાનુથી ભાનુ, મરુતથી મુહૂર્ત, લાંબાથી ઘોષા અને યમીથી નાગવિતી વગેરે એવી રીતે શાસ્ત્રમાં આવેલું છે. તો હવે આ જે છે 8 વસુ એ પૃથ્વીવાસી દેવતાઓ કહે છે. તો એ અહીંયા રક્ષક તરીકે કામ કરતા હોય છે. હવે એની એક વાત મહાભારતની સ્ટોરીમાં ઘણાએ જોઈ હશે કે એમાંથી એ જે 8 વસુઓ હતા એ એકવાર એવી રીતે જંગલમાં ફરતા હતા અને એમાંથી એક જે પ્રભાસ નામના વસુ, 8ના નામ વસુના નામ છે ધર, ધ્રુવ, સોમ, અનિલ, આનલ, પ્રત્યુષ અને પ્રભાસ. તેમાંથી જે પ્રભાસ નામનો વસુ હતો એને એના પત્નીએ જોયું કે જંગલમાં એક દિવ્ય ગાય ચરી રહી છે. આવી ગાય એને જોઈ નહોતી. તો એને મન મોહી ગયું. એને થયું કે આવી આપણી પાસે સ્વર્ગમાં હોવી જોઈએ. એકચ્યુઅલી એ સ્વર્ગની જ ગાય હતી અને વશિષ્ઠ ઋષિના તપને પ્રભાવને લીધે દેવતાઓએ જ એમને આપી હતી કે જેના દ્વારા એ પોતાના યજ્ઞ યાગ કરી શકે. તો એમણે એને પોતાના પતિને કહીને કીધું કે આપણે આને ચોરી લઈએ, આને આપણે લઈ જઈએ આપણી સાથે. એટલે બીજા વસુઓની પણ મદદ લીધી. અમુક લોકોએ વિરોધ કર્યો પણ પછી બધા માની ગયા અને એ ગાયને કામધેનુ ગાય જે હતી એને ચોરી લીધી. હવે વશિષ્ઠ ઋષિ તો તપોનિષ્ઠ હતા. એમણે ધ્યાન કરીને જોયું ગાય અમુક ટાઈમે ચરીને પાછી ના આવી. તો એમને ખ્યાલ આવી ગયો કે આ વસુઓ
આને ચોરી ગયા છે. એટલે એમણે તરત એ લોકોને શ્રાપ આપ્યો કે તમે અધર્વાય લોકો આકાશી દેવતાઓ હતા, એ લોકોને કીધું કે તમારે પૃથ્વી પર આવીને ગર્ભવાસ સહન કરવો પડશે. હવે એ લોકો ગભરાયા અને માફી, જ્યારે આવો કોઈ ઋષિ શ્રાપ આપે છે ત્યારે આવી રીતે માફી માંગી લે છે તો ઋષિઓ થોડોક શ્રાપ હળવો કરી નાખતા હોય છે. તો એમણે કીધું કે 8 વસુમાંથી 7 ને કીધું કે તમે એને મદદ કરી હતી એટલા પૂરતું તમારે એકવાર તો ગર્ભવાસ લેવો પડશે, પણ 1 વર્ષની અંદર તમે એમાંથી મુક્ત થઈ જશો. પણ બીજો જેણે મેન પ્રભાસ, જેણે આ કામ કર્યું હતું, એટલે એને કીધું કે એને તો પૂરો દંડ ભોગવવો પડશે. તો આપણે જાણીએ છીએ કે પછી એ 8 વસુઓ જઈને ગંગા માતાને દેવ નદીને પ્રાર્થના કરી કે તમે અમારી માતા બનો તો અમારો જલ્દી છુટકારો થાય. એટલે ગંગા દેવી પૃથ્વી પર પ્રગટ થયા. રાજા શાંતનુ એને જોઈને મોહમાં આવી ગયા અને એમને પોતાની સાથે વિવાહ કરવાનું કીધું. ત્યારે એમણે ગંગા દેવીએ આ લોકોનો ઉદ્ધાર કરવાનો હતો એટલે એક શરત મૂકી કે હું કંઈ પણ કરું તો તમારે મને વિરોધ કરવાનો નહીં, મને કાંઈ પૂછવાનું નહીં. જે દિવસે તમે મને પ્રશ્ન પૂછશો હું ચાલી જઈશ. તો એટલા બધા એની રૂપમાં મોહી ગયા હતા કે એને તું કે એવું શું મને કરી દેશે, એટલે એમણે એ વાત મંજૂર રાખી. એટલે એક પછી એક એમને 7 પુત્રો થયા અને જેવા પુત્ર થતા હતા, મહાભારતની સિરિયલમાં તમે બધા જોયું જ હશે કે ગંગા જઈને એને પાણીમાં ડૂબાડી દેતી હતી. ખરેખર તો એ ડૂબાડતા નહોતા, ખરેખર એ લોકોની એ ગર્ભવાસનો 1 વર્ષ પૂરો થાય એટલે એ લોકો એ શ્રાપમાંથી મુક્ત થઈને પોતાના સ્વર્ગમાં ચાલ્યા જતા હતા. હવે જ્યારે 8મો પુત્ર થયો ત્યારે શાંતનુથી રહેવાયું નહીં અને એમણે અત્યાર સુધી વિરોધ નહોતો કર્યો, પણ ત્યારે એને 8મા પુત્ર વખતે કીધું કે આને તો તમે છોડી દો, એમ કરીને એને ટોકીને રોક્યા. એટલે ગંગા દેવી કીધું કે આપણી શરત તૂટી છે એટલે હું આ તમારી પાસે મૂકી બાળકને હું નીકળી જઈશ. એટલે ગંગા દેવી વયા ગયા. અને એ જે બાળક એટલે ભીષ્મ, કે જેને આખી જિંદગી એ પોતાનો શ્રાપ જે હતો એટલે વસુમાના એક હતા એટલે એને પૂરો કરવો પડ્યો પૃથ્વી પર જન્મ લઈને. પણ એને કહેવાય છે કે એ આટલા અનન્ય ઈશ્વરના ભક્ત હતા કે છેલ્લી ઘડીએ એમણે વિષ્ણુ સહસ્ત્રનામ રચના કરી, કૃષ્ણને સામે રાખીને બોલ્યા, યુધિષ્ઠિરને બધો એમણે ઉપદેશ આપ્યો. તો વસુઓ પણ દેવતા તુલ્ય હતા. તો અહીંયા માં કહે છે કે આ હું રુદ્ર પણ હું જ છું અને આ વસુઓ પણ હું જ છું. હવે આગળ કહે છે કે હું આદિત્ય અને વિશ્વદેવોના રૂપમાં પણ વિહાર કરું છું. હવે વસુની આપણે હજી એક વાત ક્યાં આવે છે તો ચંડીપાઠની જ્યારે બીજા અધ્યાયમાં દેવીનું પ્રાગટ્ય થાય છે ત્યારે વસુના તેજથી દેવીની આંગળીઓ બની, કરો અંગુલીઓ, એવી રીતે ઉલ્લેખ આવે છે. ચોપડી ખોલીને જોજો તો દરેક દેવતાઓથી દેવીનું એક અંગનો પ્રાદુર્ભાવ થાય છે. એમાં વસુથી એમની હાથની આંગળીઓ બને છે. તો આ વસુ નું ત્યાં આવી રીતે નામ આવે છે. હવે અહીંયા કીધું કે આદિત્ય, તો આદિત્ય બીજું ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન આવે છે, એમાં પણ કાઢીને જોજો કે 11મા અધ્યાયમાં 22મો શ્લોક છે. તો એમાં રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વે અશ્વિનો મરુત ચોષ્મ પાશ્વ. તો એ જે અડધો શ્લોક મેં કીધો, તો ત્યાં અભિભૂત થઈને અર્જુન જે બધું જોઈ રહ્યો છે વિશ્વરૂપ દર્શન, તો એમ કે છે કે એને બધું દેખાય છે કે આ રુદ્ર, આટલા આદિત્ય, વસુઓ, પછી સાધ્ય દેવતાઓ, વિશ્વ દેવતાઓ, અશ્વિની કુમારો, મરુદગણ અને ચોષ્મ પાશ્વ છે એમાં સંધિ છે તો ઉષ્મપા શબ્દ છે. અને ઉષ્મપા શબ્દનો અર્થ થાય છે પિતર. પિતૃઓને ઉષ્મપા શું કામ કહેવામાં આવે છે કે એ લોકો ગરમ અન્ન ખાય છે. અત્યારે આપણે પિતૃપક્ષમાં ગરમ જે બધું બનાવે છે આપણે પિતૃઓને તાજું અન્ન આપણે એને અર્પણ કરીએ છીએ એટલે એમને ઉષ્મપા કહેવાય છે. તો એ પિતરોની સંખ્યા પણ 7 છે. તો રામસુખદાસજીની સાધક સંજીવનીમાં આ બધાના નામ સહિત વર્ણન કરેલા છે. આપણે ગૂગલમાં પણ તમને ઓનલાઈન પણ એની PDF મળી શકે છે. જેને જોતી હોય તો મને પર્સનલમાં લખજો. સાધક સંજીવનીની આખી બુક આપણને ઈ બુક મળી શકે છે.
એટલે આ આદિત્યની આપણે વાત કરી, રુદ્રની વાત કરી, તો ત્યાં વસુઓની પણ વાત આવે છે. એટલે આ બધું અર્જુન જોવે છે તો એને બધું એ વિશ્વરૂપમાં દેખાય છે, એક અંશમાં. એનો અર્થ શું થયો? ત્યારે કૃષ્ણ જે કે છે અત્યારે પોતાનું વિરાટ રૂપ બતાડે છે, વિશ્વરૂપ એટલે પરબ્રહ્મ રૂપ. તો ત્યાં એ પરબ્રહ્મ છે, એ જ અહીંયા પરબ્રહ્મ રૂપિણી છે. એટલે એની અંદર જ બધું સમાયેલું છે. કૃષ્ણ અને કાલી, કૃષ્ણ અને માં કોઈ ફરક નથી, બંને એક જ છે. જેને પુરુષ રૂપે કોઈને ભજવું હોય તો કૃષ્ણને ભજવે છે, વિષ્ણુને ભજે છે. કોઈને સ્ત્રી રૂપે ભજવું હોય તો એ લોકો આદ્ય શક્તિ લલિતાંબિકાને ભજે છે. તો આ વિશ્વ ઉલ્લેખ, વસુઓનો ઉલ્લેખ ત્યાં પણ આવે છે અને ચંડીપાઠમાં પણ આવે છે. હવે 12 આદિત્ય જે છે એ કશ્યપ અને અદિતિના પુત્રો છે. એ 12 જે નામ છે એના નામ છે વિવસ્વાન, એટલે પેલું આપણે સૂર્ય તરીકે જેને ઓળખીએ. આર્યમન, ત્વષ્ટા, સવિતૃ અથવા સવિતા, જેના પરથી આપણે સવિતૃ મંત્ર કરીને ગાયત્રી મંત્ર બોલીએ છીએ. ભગ, ધાતા, મિત્ર, અંશુમાન. તો આ વરુણ, કુશન, ઇન્દ્ર અને વિષ્ણુ એટલે વામન રૂપમાં, જે ત્રિવિક્રમ રૂપમાં અદિતિના પેટે આવે છે વામન અવતારમાં. તો આ 12 જે છે એને આદિત્ય કહે છે. અત્યારે આપણે કોમન આદિત્ય કહે એટલે સૂર્યનારાયણ સમજીએ છીએ, પણ આ 12 દેવતાઓ જે છે એ 12 આદિત્ય છે. અને એ જે સૂર્ય સંક્રાંતિ થાય છે તો આપણા જે ચંદ્રના મહિનાઓ છે 12, એ નક્ષત્ર પ્રમાણે છે. એક એક નક્ષત્ર, કારતક મહિનો તો કૃતિકા નક્ષત્ર, માક્ષર મહિનો તો માર્ગશીર્ષ, મૃગશિરા નક્ષત્ર, તો મઘા નક્ષત્ર. આવી રીતે ફાગણ તો ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની, પૂર્વ ફાલ્ગુની. આવી રીતે આપણા બધા ચંદ્રના જે મહિનાઓ છે 12, એ જે નક્ષત્રો છે એ 12 ઉપર એક એક આ આદિત્ય આધિપત્ય કરે છે. તો થોડાક ઉદાહરણ મને શાસ્ત્રમાં મળ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં આનું વિસ્તૃત વર્ણન છે. તો ભગ જે આદિત્ય છે એ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પર આદિત્ય કરે છે, અને ભગ એ છે ભાગ્યનો દેવતા છે. તો આ જ્યારે આવા નક્ષત્રમાં કોઈ જન્મે છે તો એને એ વ્યક્તિ ભાગ્યશાળી બને છે, એને દિવ્ય બુદ્ધિ પ્રાપ્તિ થાય છે, કારણ કે એને એ દેવતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવી રીતે આર્યમન છે એ ઉત્તરા ફાલ્ગુની પર શાસન કરે છે, એ સંરક્ષણના દેવતા છે. તો આવા લોકોને ઘણા સારા સુઅવસર આવા કાળમાં જન્મેલા બાળકોને પ્રાપ્ત થાય છે. પછી સાવિત્ર અથવા સવિતૃ, એ જે આદિત્ય છે એ હસ્ત નક્ષત્ર પર શાસન કરે છે, અને એ હસમુખ આદિત્ય છે. તો એ કલા કૌશલ્ય અપાય છે. એટલે કોઈને જો સીવણ કલા કહો, શિલ્પ કલા કહો, કોઈ પણ કલા એના હાથમાં, આપણે એમ કે એના હાથમાં એક એવો ગુણ જ છે કે જે કરે એને બધું બરાબર જ થતું હોય છે એનું. તો એવી ટેકનિકલ કુશળતા જેનામાં હોય તો એ આ આદિત્યના વરદાનને લીધે હોય છે. અને એટલે એમાં પાછું એવું નથી કોઈ શું છે ખોટી રીતે કોઈ પાકેટ મારવાનું કામ કે કોઈ જાદુગરીનું કામ, એ પણ કુશળતા છે, પણ એ નેગેટિવ ટાઈપનું છે. તો એ પણ આને જ આભારી છે. દિવ્ય તો રેકી કોઈને આવડતું હોય કોઈના ઉપર કરવાનું, તો આ બધું. વરુણ જે છે એ શતભિષા નક્ષત્ર ઉપર છે. તો વરુણ આપણે ગણપતિ અધર્વશીષમાં જોયું કે ઋતના, એટલે કે પૃથ્વીના પ્રકૃતિના નિયમોને રક્ષણ કરનાર છે. એનાથી કોઈ ઉલટા જાય તો એને દંડ અપાવનાર છે. તો આ રીતે આ બધા દેવતાઓ ખાલી આમ પૌરાણિક નામો નથી, એ આપણા જીવનને અસર કરનારા, આપણા વાસ્તવિકતાના હિસ્સા પણ છે. તો આ બધું કોને આભારી છે? તો એની અંદર શક્તિ કોની છે? તો માં કહે છે કે એ આદિત્ય રૂપે પણ હું જ છું, વિચરણ કરું છું. 12 મહિનામાં જુદા જુદા આદિત્ય વિચરણ કરે છે, એ પણ હું જ છું. તો આદિત્યની વાત. પછી વિશ્વદેવોના રૂપમાં પણ વિરાગતું. વિશ્વદેવોની વાત મંત્ર પુષ્પાંજલિ બરાબર સાંભળ્યું હોય તો એમાં છેલ્લે આવે છે વિશ્વે દેવાહ સભાસદૈતિ. તો મરુત નામના જે રાજા થઈ ગયા એના યજ્ઞમાં આ સભાસદો, આ બધા વિશ્વદેવો ત્યાં સભાસદ તરીકે ગયા હતા, અને મંત્ર પુષ્પાંજલિમાં એ મંત્ર આવે છે. તો વિશ્વદેવ જે છે એ માનવોના રક્ષક છે, સત્કર્મોના પુરસ્કાર દાતા છે, અને એ બ્રહ્માના પુત્ર ગણાય છે. તો દક્ષની કન્યા વિશ્વા અને ધર્મ ઋષિના પુત્ર છે વિશ્વદેવો.
વિશ્વદેવો પણ એની પણ 10ની સંખ્યા છે. તો રોચમાન, શંકુમાત્રા, દક્ષને પણ ગણાય છે, ક્રતુ, વસુ, કામ, સત્ય, કાલ, કુરુ, ધ્રુતિ આ વગેરે આ 10 નામ છે. તો એ વિશ્વદેવોનું એટલે આખો દેવોનો સમૂહ ગણાય છે. અને શ્રાદ્ધમાં પણ એને પ્રથમ પૂજ્ય દેવ તરીકે ગણવામાં આવે છે. એટલે વિશ્વદેવોની તપસ્યા કરવામાં આવે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે. તો આ માં કે છે કે વિશ્વ દેવતાઓ છે એ પણ એનું પણ પાલન પોષણ હું જ કરું છું. પછી કે છે કે મિત્ર વરુણ એ પણ હું જ છું, અને ઇન્દ્ર અને અગ્નિ પણ હું જ છું, અશ્વની કુમારો પણ હું જ છું. આ બધા 6 જણની વાત કરે છે. તો મિત્ર અને વરુણ એ બંને અદિતિના પુત્રો છે. એ આપણે જોયું કે ઋતને સંભાળનાર છે વરુણ દેવતા, નિયંત્રણ કરનાર રક્ષક છે, અને બંનેનો ઘનિષ્ઠ સંબંધ છે. મિત્ર જે છે એ સવારના ઉગતા સૂર્યનો આવા ગણાય છે. એની સાથે એના સવારના પ્રકાશ સાથે જોડાયેલો દેવતા છે. અને વરુણ જે છે સાંજ અને રાત સાથે જોડાયેલો દેવતા છે. તો વરુણથી વશિષ્ઠનો જન્મ થયો છે, અને મિત્રથી અગત્યનો. આ બંને કુંભજ, એક કુંભ ગળામાંથી એ લોકોનો જન્મ થયો છે. અને તો આનું પણ ચંડીપાઠમાં ઉલ્લેખ બીજા અધ્યાયમાં આવે છે કે વરુણના તેજથી માની જંગાઓ અને પિંડલીઓ બની, અને સૂર્યના તેજથી પગની આંગળીઓ બની. તો એ અહીંયા કે છે, માં કે છે કે મિત્ર અને વરુણને પણ હું જ ધારણ કરું છું. પછી પ્રજાપતિ પણ હું જ છું બધી. અને ઇન્દ્ર અને અગ્નિ, તો ઇન્દ્રના તેજથી પણ ચંડીપાઠમાં આવે છે કે દેવીના કમરનો મધ્ય ભાગનો પ્રાદુર્ભાવ થયો. અગ્નિના તેજથી એમની 3 આંખો થઈ. તો અગ્નિ જે છે બ્રહ્મા અને સરસ્વતીના પુત્ર છે. અને બ્રહ્માના બીજા પુત્રો કયા છે? તો સનકાદિ 4 ઋષિઓ જે બટુકના રૂપમાં વિચરણ કરે છે, નારદ મુનિ, દક્ષ, પવનદેવ અને સપ્તર્ષિઓ. આપણો ક્યાંક ને ક્યાંક ગોત્ર કોઈ કે ઋષિની સાથે જોડાયેલું હોય છે. તો એ ઋષિ જે છે એક કુળમાંથી, ગોત્રમાંથી આપણે ઉતરી આવ્યા છીએ. તો આ અહીંયા આ બધાની સાથે એમ કે છે કે હવે હું આગળની જે અહમ સોમન ત્વષ્ટારમ પૂષણમ ભગમ દદામી, અહમ વિષ્ણુમુરુક્રમમ બ્રહ્માણમૂત પ્રજાપતિમ દદામી. અહીંયા બીજો આગળનો મંત્ર 5મો પૂરો થાય છે. અહીંયા 6ઠ્ઠા મંત્રમાં કહે છે કે સોમ, ત્વષ્ટા, પૂષા અને ભગ, આ પણ 4 દેવતાઓનું આપણે પહેલા શરૂઆતમાં જ્યારે શાંતિ મંત્રો કર્યા ત્યારે ત્વષ્ટા, પૂષા એનું જોયું, સોમ ચંદ્રમાં. તો આ બધાને પણ હું જ ભગ, બધાને એક આદિત્ય, એને બધાને પણ હું જ એની અંદરનું અધિષ્ઠાન હું જ છું. અહમ વિષ્ણુ મુરુક્રમ, વિષ્ણુ ઉરુક્રમ. ઉરુક્રમ એટલે ત્રિવિક્રમ, એટલે વિષ્ણુએ જે પોતાના પગને વિસ્તૃત કર્યા હતા, અને 3 પગલામાં પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ એમ જે 3 લોકને એને માપી લીધા હતા, એટલા માટે એને ઉરુક્રમ કે ત્રિવિક્રમ કહેવાય છે. તો એવા ત્રિવિક્રમ કરનારા એવા વિષ્ણુ, બ્રહ્માંડમૂત બ્રહ્મા અને પ્રજાપતિ, એ બધાને પણ હું જ અધિષ્ઠાન આપું છું. એટલે જે આપણે લલિતાંબિકામાં જોયું આદ્યશક્તિમાં કે એક પરબ્રહ્મ છે, એક પરબ્રહ્મ સ્વરૂપિણી છે, એની અંદર એકમાંથી અનેક થાય છે. તો માં પોતાનું અત્યારે અહીંયા ઉલ્લેખ કરે છે કે હું આ બધા રૂપે રહેલી છું. આગળ 7મા મંત્રમાં કે છે અહમ દધામી દ્રવિણમ હવિષ્મતે સુપ્રાવ્યે યજમાનાય સુન્વતે. તો જે યજમાન એટલે કે જે યજ્ઞ કરનારા છે એ દેવતાઓને માટે શ્રેષ્ઠ હવિ પહોંચાડનારા છે, યજ્ઞ દ્વારા યજ્ઞની આહુતિ આપે એટલે દેવતાઓ સુધી હવિ પહોંચે છે. તો સોમરસ કાઢનારા છે, એવા લોકોને જે દ્રવ્યની જરૂર પડે છે હવિયુક્ત પદાર્થોની, એનું ધન પણ હું જ ધારણ કરું છું, અથવા તો હું જ એને પ્રોવાઈડ કરું છું. અહમ રાષ્ટ્રી એટલે હું આખી બધાની સર્વેશ્વરી છું, સમસ્ત જગતની ઈશ્વરી છું. અને
વસુનામ ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ, તો જે યજ્ઞો કરનારા છે એના યજ્ઞના જે દેવતાઓ છે એ બધા દેવતાઓમાં પ્રથમ સ્થાન મારું છે. એટલે કે મારી પૂજા વગર બીજાનું પૂજા થતી નથી એવું મારું પ્રથમ સ્થાન છે. અને હું આ આરાધકોને ધન પ્રદાન કરનારી છું. એટલે કે જે મારી આરાધના કરે છે એને હું ધનથી માલામાલ કરી દઉં છું. અહમ સુવે, સુવે એટલે હું પ્રસવ કરું છું. પિતરમસ્ય મૂર્ધન મમ, મારી અંદરથી હું બધા મૂળ તત્વોને, એટલે કે આકાશથી માંડીને બધા મૂળ તત્વોને હું પ્રસવ કરું છું, એટલે ઉત્પન્ન કરું છું. અને મારું સ્થાન ક્યાં છે? તો સ્વંતઃ સમુદ્રે, સમુદ્રની અંદર, એટલે કે અહીંયા સુધા સાગરમાં, જેમ વિષ્ણુનું સ્થાન ક્ષીર સાગરમાં શેષ શૈયામાં છે, એમ માનું આપણે જોયું કે લલિતાંબિકાનું સુધા સાગરમાં મણિદ્વીપમાં માનું સ્થાન છે. અને પિંડમાં ક્યાં છે? તો સહસ્ત્રારમાં, અને એમાંથી અમૃત ઝરે છે ચંદ્ર મંડળમાં, અને એમાં બિંદુ રૂપિણી શિવશક્તિ રૂપિણી અંબા અહીંયા શિવની સાથે સાયુજ્યમાં છે. તો એ પણ એક, અહીંયા પણ એક સુધા સાગર છે, અને સહસ્ત્ર દળ કમળ છે, એની અંદર માનું સ્થાન છે, અને એક મણિદ્વીપમાં એમનું સ્થાન છે. તો ય એવમ વેદ, આ રીતે જે મને જાણે છે, સદૈવીમ સંપદા આપનોતી, એને બધી દૈવી સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, જેનો ગીતામાં દૈવી સંપત્તિ તરીકે ઉલ્લેખ છે. તો અહીંયા આપણે આજે અટકશું. ઓમ ભદ્રમ કર્ણેભિः શૃણુયામ દેવાः, ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાः, સ્થિરૈરંગે સુષ્ઠુવાસस्तनूभिः व्यशेम देवहितं यदायुः. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति न तार्क्ष्यो अरिष्टनेमि, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.